તમે એટલા દૂરથી આવે છે વાલીઓ, તમે એમ કહો ને કે દૂર દૂરથી આવે છે, અને જેથી વાલી મિટિંગના દિવસે આવે છે, તમે એને કોઈને ચા પાણીનું પૂછ્યું ખરેખર પૂછ્યું કેટલી ફી લો છો તમે? 1,12,000 સમથિંગ થાય છે તમારી, બરોબર? 1,10,000 આસપાસ થાય છે, બરોબર? સાહેબ 30,000 રૂપિયા ફી લે છે ને એ વાલી મિટિંગના દિવસે વાલીઓ જમાડે છે. અને અહીંયા છે હું મૂકવા આવ્યો છોકરાને, કાળો તડકો, ભાઈ કાળો તડકો, ભાઈ કે આપણે કહીએ 26 તારીખને કેવો મહિનો હતો મૂકવા આવ્યા ત્યારે? ચોથો મહિનો. કેવો તડકો હશે તમે કલ્પના કરો. બહાર ખાલી માત્ર એક મંડપ નાખેલો અને વાલીઓ ત્યાં બેસવા, અને એક જગ ભરેલું હોય. આપણે ઓલો ગામ હોય ને, ગામને છેવાડે કેમ હવેળો બનાવ્યો હોય, અને અમારી હવે રખડું ઢોર પાણી પી લે. વાલીઓને અહીંયા કાગડા કૂતરાની રીતના રાખવામાં આવે છે. બિલકુલ વાલીઓનું સોમાં નથી જવાનું. અને વધારે કોઈ બોલે તો છોકરાઓને બિચારાને બીક છે કે ભાઈ મેન્ટલી ટોર્ચર છોકરાઓને કરે. મારો છોકરો ઢોકાવે છે કે પપ્પાને કહે છે કઈ બોલે નહીં બેટા, એવું કરી છે મેન્ટલી ટોર્ચર. અરે બોલે ત્યાં કેમેરા સામું જોઈને કે બોલા મારે અવાજ સંભળાય. પપ્પા મને કીધું છોકરાએ કીધું મને કે પપ્પા કેમેરામાં સંભળાય. પછી કે સાહેબ હું વાત કરું નહીં. અને કોઈ પણ વાલીને અંદર નથી જવા દેશે, બરોબર? હાલો હશે તમારો રૂલ્સ હશે, અમે નથી પીડ્યો, અમે એવી જીદ નથી કરી કે અમારે જવું છે. તમે 2 મહિના લગી બાળક વળવાની ના પડે. અમે સાહેબ સિંગલ ફોન નથી, બરોબર? મેં તો વ્યક્તિગત નથી જ કર્યું, બરોબર? આ એની મમ્મીને એવું લાગ્યું હોય તો મા તરીકે કર્યો, બરોબર? મેં તો નથી જ કર્યું. સાહેબ કોઈ પણ સંસ્થાના પોતાના રૂલ્સ રેગ્યુલેશન એને ફોલો કરવાના અમારી ફરજમાં આવે. કઈ નથી, કોઈ ટેન્શન નથી. એવું લાગે જાય ને જાઓ તમારી સ્કૂલમાં બધાને ઓળખો, તમને ન થાય ગાડીમાં સાહેબ તમારી સ્કૂલમાં બધા